નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. ઉપરવાસમાંથી પાણીની આવક ઘટતા નર્મદા ડેમની સપાટી 135 મીટરે સ્થિર. ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવતા ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમ છલોછલ થયેલું જોવા મળી રહ્યું છે. ઓવરફ્લો થવાની માત્ર 3 મીટર જ દૂર છે. જોકે ઉપરવાસમાંથી પાણીની આવક ઘટતા નર્મદા ડેમની સપાટીમાં સામાન્ય ઘટાડો થયો છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી 135.17 મીટર પર પહોંચી છે. પાણીની આવક ઘટતા ડેમના પહેલા 9 દરવાજા ખોલાયા હતા, જેમાંથી 4 બંધ કરી દેવાયા છે. હાલ નર્મદા ડેમના 5 દરવાજા 1.5 મીટર ખુલ્લા છે, જેમાંથી 50,000 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. ઉપરવાસમાંથી 1,16,691 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. સામે 1,16,408 ક્યુસેક પાણીની જ આવક થઈ રહી છે. ગેટ મારફતે 50,000 ક્યુસેક પાણી નદીમાં જાય છે. રિવરબેડ પાવર હાઉસ મારફતે 43,579 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. કેનાલ હેડ પાવર હાઉસ મારફતે 22,829 ક્યુસેક પાણી કેનાલમાં જાય છે. સુરત નજીક ડબલ ડેકર ટ્રેનના 7 ડબ્બા છૂટા પડી ગયા. અમદાવાદથી મુંબઈ જતા મુસાફરનો જીવ અદ્ધર થઈ ગયા. સુરત નજીક અમદાવાદથી મુંબઈ જતી ડબલ ડેકર ટ્રેનના ડબ્બા અચાનક જ છૂટા પડી ગયા. ઓલપાડ તાલુકાના ગોથાણ નજીક કપલિનમાંથી ટ્રેનના કોચ પૈકીના પાછળના 7 ડબ્બા અલગ થઈ ગયા. સવારે 8:50 અમદાવાદ મુંબઈ તરફ જતી 12,932 નંબરની ડબલ ડેકર એક્સપ્રેસ ટ્રેનના અચાનક કોચ નંબર 7 અને 8 બે અલગ થઈ ગયા. અમદાવાદથી મુંબઈ જતા મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા. ટ્રેનમાં સવાર લોકોએ બૂમાબૂમ કરી તો કેટલાક લોકો ભાગીને બહાર આવી ગયા. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈને જાનહાની થઈ નથી. આ ઘટનાની જાણ થતાં વહીવટીતંત્ર અને પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી અને આ અંગે તપાસ હાથ ધરી. સુરત નજીક ટ્રેનના ડબ્બા છૂટા પડતા મુસાફરો અધ વચ્ચે જ અટવાયા. કપલિન તૂટેલા ડબ્બાને અલગ કરીને ટ્રેનને મુંબઈ તરફ મોકલવા રવાના કરાઈ. કોચ નંબર 6 અને 8ને જોડીને ટ્રેનને મુંબઈ તરફ રવાના કરી, જ્યારે ખામી સર્જાયેલા કોચને સ્ટેશન સાથે નિરીક્ષણ માટે રખાયા. ડબલ ડેકર ટ્રેનના ડબ્બા અચાનક જ છૂટા પડી જતા અમદાવાદથી સુરત તરફ જતી ટ્રેનના વ્યવહારને અસર થઈ. હીરા ઉદ્યોગમાં મંદીના કારણે દેવું વધી જતા 3 રત્ન કલાકાર ચોરીના રવાડે ચડ્યા, પોલીસે પકડ્યા. હીરા બજારમાં મંદી વચ્ચે સુરતમાં લૂંટની ઘટનાઓ વધી રહી છે. મંદીના કારણે રત્ન કલાકારો બેરોજગાર થઈ રહ્યા છે. જીવન નિર્વાહ માટે કારીગરો ક્રાઇમની દુનિયામાં પગ મૂકી રહ્યા છે. સુરત હીરા બજારમાં મંદીના કારણે 3 રત્ન કલાકાર ચોરી લૂંટના રવાડે ચડ્યા. વરાછા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 3 રત્ન કલાકારોએ દેવું વધી જતા લૂંટનો પ્લાન બનાવ્યો. મિની બજારની ઠાઠોર સોસાયટીમાં આવેલા એક કારખાનામાં વહેલી સવારે છરીની અણીએ 2 કારીગરોને લૂંટી લીધા. 80,000ની કિંમતના 120 કેરેટના હીરા અને 2 મોબાઈલ લૂંટીને ફરાર થઈ ગયા, જે સીસીટીવીમાં કેદ થઈ ગયા. જેમાં 3 લોકો ગેટ કૂદીને આવતા અને ઓફિસમાં ઘૂસતા દેખાય છે. પોલીસે આ કેસમાં અલગ અલગ ટીમ બનાવી ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરી લીધી છે. એક જુવેનાઇલ સહિત 4 લોકોને ઝડપી લઈ લૂંટનો મુદ્દામાલ રિકવર કર્યો, જેમાંથી એક આરોપી ઓફિસમાં જ કામ કરતો હતો. સુરતના જુગારીઓને નકલી પોલીસે લૂંટી લીધા. કેસ નહીં કરવા 1.73 લાખ પડાવ્યા. સુરતમાં નકલી ચીજવસ્તુઓ અને નકલી અધિકારીનો રાફડો ફાટ્યો છે. નકલી ડોક્ટર બાદ હવે નકલી પોલીસ પકડાય છે. હવે નકલી પોલીસની આખી ગેંગ ઝડપાય છે. સુરતમાં અસલી જુગારીઓને નકલી પોલીસે લૂંટી લીધા. સુરતની વરાછા પોલીસે નકલી પોલીસને ઝડપી પાડી છે. 5 જેટલા શખ્સો પોલીસ બની એમ્બ્રોઇડરીના કારખાનામાં ચાલતા જુગાર પર રેડ કરી, જે દરમિયાન 4 જેટલા અજાણ્યા શખ્સો આવ્યા હતા અને દરવાજો ખખડાવ્યો હતો. એક શખ્સ દાદરમાં ઊભો હતો. આ અજાણ્યા શખ્સોએ પોતે ડી સ્ટાફવાળાના પોલીસ હોવાની ઓળખ આપી હતી. પોલીસ હોવાની જાણ થતાં જ તમામ મિત્રો હાંફળા ફાફડા થઈ ગયા. નકલી પોલીસે જુગારનો કેસ નહીં કરવા પેટે 1.73 લાખ રૂપિયા પડાવી લીધા હતા. રૂપિયા પડાવી લીધા બાદ 5 આરોપી ફરાર થઈ ગયા હતા. જુગાર રમતા શખ્સોની શંકા જતા વરાછા પોલીસનો સંપર્ક કર્યો, જેમાં વરાછા પોલીસે સીસીટીવી તપાસ નકલી પોલીસને પકડી પાડી. પોલીસે 3 આરોપીની ધરપકડ કરી. અન્ય 2 શખ્સને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી. આરોપી મહેશ ડાંગર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેના સામે પુણા અને ભાવનગરમાં 2 ગુના નોંધાયેલા છે, જ્યારે લલિત ચૌહાણ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને અમરોલી અડાજણ પોલીસમાં તેની સામે પણ ગુના નોંધાયેલા છે. સુરતના હજીરા દરિયા કિનારાથી ફરી એક વખત 4 કરોડથી વધુની કિંમતનો ચરસ મળી આવતા ખળભળાટ મચી ગયો. સુરત એસઓજી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચરસના પેકેટ મળી આવ્યા. અગાઉ પણ આ જગ્યા પરથી 2.25 કરોડનું ચરસ ઝડપાયું હતું. હજીરા એસઆર કંપનીની પાછળના ભાગેથી 8 કિલો જેટલું અફઘાની ચરસ મળી આવ્યું હતું. આ ચરસ ખાસ પ્રકારના પેકિંગમાં મળી આવે છે. અવારનવાર આ પ્રકારે આસપાસના દરિયાકાંઠા વિસ્તારમાંથી ચરસ મળી આવતા પોલીસે પણ પેટ્રોલિંગ તેજ કરી દીધું છે અને દરિયાઈ વિસ્તારમાં ખાસ પેટ્રોલિંગ હાથ ધરી દેવામાં આવ્યું છે. જેથી એસઓજી પોલીસ આજરોજ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હજીરા એસઆર કંપનીની પાછળના ભાગે અફઘાની ચરસના 7 જેટલા પેકેટ મળી આવ્યા હતા, જેનું વજન આશરે 8 કિલો જેટલું સામે આવ્યું હતું. આ ચરસની હાલ કિંમત અંદાજિત કિંમત આપ જોઈએ તો 4 કરોડની આસપાસ થાય છે. મહેસાણામાં ચોરોએ ભગવાનને પણ નથી છોડ્યા. મહેસાણામાં તસ્કરો બેફામ બની ગયા છે. અત્યાર સુધી પોલીસનો તો ડર ન હતો, જો હવે ભગવાનનો પણ ડર રહ્યો નથી. મહેસાણાના મેવડ ગામમાં ચોરોએ ભગવાનને પણ ન છોડ્યા.
મહેસાણાના મેવડ ગામમાં મંદિરોમાં ચોરો ત્રાટક્યા. મંદિરમાંથી તસ્કરો દાનપેટી ઉઠાવી ગયા. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. દ્રશ્યમાં જોઈ શકાય છે કે શ્રી માતંગી ધામની મંદિરોમાં તસ્કર આવે છે. બેમાંથી એક ચોર મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશે છે. એક ચોર બહાર પહેરો દઈ રહ્યો છે. 10 થી 12,000 જેટલાની રકમની ચોરી કરી ફરાર થઈ ગયા. મહેસાણા તાલુકા પોલીસે તપાસ આરંભી દીધી છે. વડોદરા પાલિકાના પાપે દશામાની મૂર્તિની દુર્દશા. કુંડ નાના પડતા મૂર્તિઓ તરવા માંડી. દશામાના વિસર્જનની તૈયારીઓમાં વડોદરા પાલિકા નિષ્ફળ નીવડી છે. તળાવો નાના પડતા દશામાની મૂર્તિઓની અવદશા થઈ છે. હરણી તળાવના કુંડમાં માંજલપુર કૃત્રિમ તળાવમાં પ્રતિમાઓ બહાર વિસર્જિત ન થઈ શકી. માત્ર 3 તળાવોના સહારે 20,000 કરતાં વધારે પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું. યોગ્ય રીતે વિસર્જન ના થતા ભક્તોએ પાલિકા સામે પોતાનો રોષ ઠાલવ્યો. સવાર સુધીમાં તળાવની ઉપર મૂર્તિઓ વિસર્જન વગરની દેખાઈ હતી, જ્યારે બહાર પણ સંખ્યાબંધ મૂર્તિઓ પડેલી હતી. માઈ ભક્તો નારાજ થતા પાલિકાના સત્તાધીશો દોડતા થયા. પાલિકાએ લોકોનો રોષ પારખીને હરણી તળાવ ખાતેથી જેસીબીની મદદથી જે મૂર્તિઓનું વિસર્જન થયું ન હતું તે ટ્રકમાં મૂકીને ગોરવા તળાવ ખાતે વિસર્જન કરવાની વ્યવસ્થા કરી. બીજી તરફ સત્તાધીશોએ ભૂલ સ્વીકારવાની બદલે નાગરિકો પર દોષનો ટોપલો ઢોળ્યો. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રીના મતે નાગરિકોએ જાતે આ વ્યવસ્થા ઊભી કરી. મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાના મતે ધાર્યા કરતાં વધુ મૂર્તિઓ આવી. હવે પછી યોગ્ય વ્યવસ્થા કરવાની ખાતરી આપી. હાઈકોર્ટની ફટકાર બાદ ટ્રાફિક પોલીસે હજારો લોકોને દંડ્યા. હાઈકોર્ટ ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘનને લઈને ટ્રાફિક પોલીસને ખખડાવી ચૂકી છે. ટ્રાફિકના નિયમો, હેલ્મેટ ફરજિયાત કરવા સહિતના સૂચનો સાથે અધિકારીઓનો ઉધડો લીધો હતો, જે બાદ 4 મેટ્રો શહેરની ટ્રાફિક પોલીસ દોડતી થઈ. 20 દિવસમાં હજારો લોકોને દંડાયા. 22 જુલાઈથી 12 ઓગસ્ટ સુધીમાં વાહન ચાલકો સામે કાર્યવાહી કરાઈ. અમદાવાદમાં સૌથી વધુ 6,933 વાહન ચાલકોને દંડ ફટકાર્યો. સુરતમાં 6,234, વડોદરામાં 804 વાહન ચાલકો અને રાજકોટમાં 8,827 વાહન ચાલકો સામે કેસ કરવામાં આવ્યા. બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા 3,028 કેસ કરાયા. ડીસા નગરપાલિકાના પૂર્વ સદસ્ય અને ચીફ ઓફિસર વચ્ચે તૂતુ મેમે, કચેરીને કરાઈ તાળાબંધી. ડીસા પાલિકામાં પૂર્વ સદસ્ય અને ચીફ ઓફિસર વચ્ચે તૂતુ મેમે બાદ મામલો ભીચક્યો. પાલિકાના તમામ કર્મચારીઓ ચીફ ઓફિસરની તરફેણમાં આવી ગયા અને કચેરીની તાળાબંધી કરી દીધી. પાલિકાના પૂર્વ સદસ્ય પ્રશાંતભાઈ માળી ડીસા શહેરમાં મંજૂરી વગર થઈ રહેલા બાંધકામ બંધ કરાવવાની રજૂઆત માટે પહોંચ્યા, જેને લઈને ચીફ ઓફિસરે કાયદેસર કાર્યવાહીની વાત કરી. જોકે ચીફ ઓફિસરના જવાબથી સંતોષ ન થતા પૂર્વ સદસ્યએ તાત્કાલિક કાર્યવાહી કરવાની જીદ પકડી, જેને લઈ પ્રમુખ ઉશ્કેરાઈ ગયા અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. બંને તૂતુ મેમે પર આવી ગયા. કચેરીમાં હાજર કર્મચારીઓએ વચ્ચે પડી મામલો શાંત પાડ્યો. જોકે પૂર્વ સદસ્યએ પાલિકા પ્રમુખ પર ગંભીર આરોપ લગાવ્યા, જેને લઈ કર્મચારીઓ પાલિકા પ્રમુખની તરફેણમાં આવ્યા અને 1 દિવસની હડતાલ પર ઉતરી કચેરીને તાળાબંધી કરી, જેના કારણે કચેરીમાં કામગીરી ઠપ થઈ અને કામકાજ માટે આવેલા અરજદારને હાલાકી ભોગવવી પડી. સર્જાયેલી તકરાર વચ્ચે અરજદારો રજળી પડ્યા હતા. છોટાઉદેપુરમાં સાંસદ જશુ રાઠવાએ રોડ પર વૃક્ષો કાપી રસ્તો ખુલ્લો કરાવ્યો. છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાએ રોડ પર સામાન્ય માણસની જેમ સેવા આપી ટ્રાફિક ક્લિયર કરાવ્યો. જશુભાઈ રાઠવાએ રોડ પર પડેલા વૃક્ષને કાપીને રસ્તો ક્લિયર કરાવ્યો. નસવાડી ક્વાંટ રોડ પર પલાસણી ગામે તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા રસ્તો બંધ થયો. લાંબા સમયથી રસ્તો બંધ રહેતા ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા, જેને લઈ સ્વતંત્રતા પર્વની ઉજવણી કાર્યક્રમની પરત ફરતા સાંસદ જશુભાઈ રાઠવાએ ટ્રાફિક જામ જણાતા સાંસદ ગાડીમાંથી ઉતરીને ઘટના સ્થળે પહોંચ્યા અને જાતે વૃક્ષ કાપી રસ્તો ચાલુ કરાવ્યો. સાંસદ ડીવાયએસપી અને પોલીસ સ્ટાફ દ્વારા વૃક્ષ હટાવવાની કામગીરી કરવામાં આવી, જે બાદ રસ્તો ખુલ્લો કરી સાંસદે વાહન વ્યવહાર શરૂ કરાવ્યો. 15 દિવસથી ધક્કા ખાવા છતાં ગીર સોમનાથના ખેડૂતોને નથી મળતું યુરિયા ખાતર. ગીર સોમનાથ જિલ્લામાં ફરી યુરિયા ખાતરની અછતથી બૂમ ઉઠી છે. જિલ્લામાં મોટા પાયે વાવેતર થયું છે. પાકના સારા ઉત્પાદન માટે ખેડૂતોને ખાતરની તાતી જરૂર હોય છે, પણ કોડીનાર તાલુકામાં છેલ્લા 1 માસથી સંઘ મંડળી કે ખાતર ડેપોમાં યુરિયા ખાતર ન મળતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ખેડૂતો ખાતર માટે ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે. સમયસર ખાતર નહીં મળે તો ઉત્પાદન પર અસર થવાની ખેડૂતોને ભીતિ છે. એવામાં તાત્કાલિક અસરથી યુરિયા ખાતર પૂરું પાડવાની ખેડૂતોની માંગ છે. છેલ્લા 15 દિવસથી ખાતરની અછત હોવાનું ખુદ કોડીનાર ખરીદ વેચાણ સંઘના કર્મચારી સ્વીકારી રહ્યા છે. જોકે તેમનું કહેવું છે કે બોટલમાં યુરિયાનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે, પણ ખેડૂતો નેનો યુરિયાના બદલે દાણા યુરિયાનો જ આગ્રહ રાખે છે. તો ખેડૂતોના મતે યુરિયાનો છંટકાવ કરવો મુશ્કેલ છે અને તેનાથી પાકને પણ નુકસાન થાય છે, જેથી નેનો યુરિયાના બદલે દાણા યુરિયા ખરીદવાનો આગ્રહ રાખી રહ્યા છે. વહેલી તકે ખાતરનો પૂરતો જથ્થો આપવાની ખેડૂતોની માંગ છે.